શ્રી પ્રેમ ભુવન ભાનુ પદ્મ જયઘોષ રાજેન્દ્ર હેમચંદ્ર ભક્તિવર્ધન સદગુરુભ્યો નમઃ. ક્ષત્રિય કુળ મંડળ શ્રી મહાવીર સ્વામીને નમઃ. સૌથી પહેલા તો તમને સવાલ હશે કે મને અહીંના દીક્ષાના ભાવો કઈ રીતના થયા, તો એનો જવાબ હું આપવા માંગુ છું. એ થયા પાઠશાળાથી. કારણ કે પાઠશાળાથી મને એ સમજ પડી કે ગુરુકુલવાસમાં જવા જેવું છે. અને આપણા ભાઈ મહારાજ તો હતા જ, 4 વર્ષ પહેલાં દીક્ષા થઈ ગયેલી હતી, એટલે હું ત્યાં ગુરુકુલવાસમાં રોકાવા ગયો. એનાથી જ મને દીક્ષાના ભાવો થયા છે. અને હું તમને આજે પ્રેરણા કરીશ કે તમે પોતે અને તમારા છોકરાઓને પાઠશાળા મોકલજો. કારણ કે જ્ઞાનથી આપણું સમ્યક જ્ઞાન અને આત્મા શુદ્ધ થતો હોય છે. અને પાઠશાળા આવવાથી બધા આપણે સૂત્ર ગ્રંથો એ બધાનું વાંચન સારી રીતના કરી શકીએ છીએ. અને તમને અગર કોઈ ગાથા એવી હોય જે ચડતી ના હોય, વધારે વાર લાગતી હોય મતલબ ગોખવામાં, તો ચિંતા નહીં કરતા. કારણ કે માસ્તુસ મુનિનો દાખલો આપણને ખબર છે કે જે 2 શબ્દ પણ નથી ગોખી શકતા, પણ એમને પુરુષાર્થ જારી રાખ્યો, છેલ્લે કેવલ જ્ઞાનને પામ્યા. તો એટલી જ મારી પ્રેરણા છે તમને. અને બીજો પ્રશ્ન એ છે કે આટલી નાની ઉંમરમાં દીક્ષા કેમ લે છે? એટલે ખાલી 13 વર્ષનો જ છે તો દીક્ષા કેમ? તો એનો જવાબ છે કે જે ફિલ્ડમાં આપણે જેટલી જલ્દી ઉતરીએ એટલી જલ્દી આપણને સક્સેસ મળવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે, એટલે કે વધી જાય છે. અને જે નાના લોકો હોય, મતલબ એજમાં નાના, એમનો ગ્રાસ્પિંગ પાવર પણ વધારે હોય. એટલે એ 25-30 વર્ષની ઉંમરમાં શાસન પ્રભાવક મહાત્મા બની શકતા હોય છે અને જીન શાસનની ખૂબ સેવા કરી શકતા હોય છે. અને એક્ઝામ્પલ આપું સચિન તેંડુલકરનો, કે જે નાની ઉંમરમાં જ ક્રિકેટ રમતો થઈ ગયો હતો. એ અગર એવું કહી દે કે ના મને તો મેચિસના બોલથી ઘણું વાગશે, ઘણું પીડા થશે, એવું કહી દે, તો આપણને આજે ગોડ ઓફ ક્રિકેટ મળે. એવું કહી દે કે ના મારે તો મેચિસના બોલથી રમવાની ઉંમર નથી, મારી તો પ્લાસ્ટિકના બોલથી રમવાની ઉંમર છે, તો આપણે આ સચિન તેંડુલકર જેવા ગોડ ઓફ ક્રિકેટ મળે. તો બસ એટલું જ કહીશ. ને દીક્ષામાં 30/11/2025 જાંબલી ગલી ઉપાડશે, બોરીવલીમાં જાંબલી ગલી ઉપાડશે. એમાં ખાસ દીક્ષા જોવા નહીં પણ લેવા પણ પધારજો. જેના આગળ